સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વર્ષે તો વાગર બલો અરે પાછો કચરો મારી માસ આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આયા મેલી લેયા જાય મારા દેશમાં આજે આપણા મલકમાં માતૃભૂમિનું ઋણ અદા કરવાનો આ અવસર અનેરો અવસર અને હાલાર મારા ગામડે જ્યારે સમસ્ત સમાજનું એક મહાપર્વ એટલે શ્રી વિશ્વકર્મા કેળવણી ધામનો આ પ્રસંગ આજે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ તારીખ 27/10/2025 સોમવારના રોજ, ત્યારે ગામે ગામ વિદેશથી આપણા સમાજના જ્ઞાતિજનો જે વસે છે એનો એક અનેરો ઉત્સાહ છે અને સૌ સાથે મળી આ માતૃભૂમિ વંદના જે વિશ્વકર્મા કેળવણી ધામની આપણે માધાપર નિવાસે આ 51 વીઘાની જમીન લીધી છે એમાં સૌ જ્ઞાતિજનો આવી આ માતૃભૂમિનું વંદન કરવાના છે. ત્યારે આ એક અનેરા અવસરને માણી લેવાનો ઉજવવાનો એક અવસર છે. આમ 2025ની દિવાળી નહીં પણ આ આપણા સમાજની દિવાળી છે અને આ અનેરા ઉત્સવને માણવા માટે સૌ જ્ઞાતિજનો ખૂબ બહોળી સંખ્યામાં પધારે અને ખૂબ જ સારો ઉત્સાહ છે. નાના બાળકોથી લઈ બહેનો ભાઈઓ અને વડીલોના આશીર્વાદ પણ આની અંદર આપણને મળેલા છે. તો આ વિશ્વકર્મા કેળવણી ધામ આપણે ભવ્યથી ભવ્ય રીતે એનો કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં આવનારી નવી પેઢી માટે આપણે આ વિશ્વકર્મા કેળવણી ધામ ખૂબ મોટું કાર્ય કરવા જઈ રહી છે. તો સર્વ એના વહીવટ કાર્યકર્તાઓ અને એના વહીવટી આગેવાનોને કોટી કોટી વંદન સાથે હું સમસ્ત ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ નવસારી વતી આપ સર્વ જ્ઞાતિજનોને ભાવભર્યું આમંત્રણ આપું છું અને હાલો આપણા મલકમાં આપણો આ ઉત્સવ આવ્યો છે અને આપણે સૌ સાથે મળીને રંગે ચંગેથી ઉજવીએ અને ભવ્ય લોક ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમને આપણે માણીએ. તો આવવાનું ચૂકતા નહીં અને અવશ્ય પધારજો. આ દિવાળી ઉપર આ વેકેશનમાં કોઈ બહાનું નહીં, ફક્ત ને ફક્ત એક જ બહાનું કે મારે હાલાર જવું છે, મારે મારા ગામડે જવું છે અને મારા આ સમાજના ઉત્સવને આપણે માણવો છે. તો આવો સૌ સાથે મળીએ, આ કાર્યક્રમને આપણે ઉજવીએ. જય વિશ્વકર્મા ધામ.